દ્વારકા લઈને જતા પતોનું થઈ ગયું સુરસુર્યું તાત્કાલિક ધોરણે ઇકોમાં વિહારો પડ્યો પડદરી હવારના પોરમાં સેવા કેમની ચાપીને ખસકાઈ મૂક્યા રોડ ઉપર અંજવાળો થઈ ગયો ને આયો હોલ્ડ સંઘના બધા માણસો આવી ગયા પાછો પ્રોગ્રામ હતો જલેબી જમવાનો 3 ટાઈમ એટલું સારું હોય વજન ઘટવાનું બદલે વજન વધે ઢોલામાં 12 કિલોમીટર દૂર છે મને તો આ પતિયાની વિકેટ જવાના એંધાણ દેખાય જાય દ્વારકાથી બોલતો જવાનું હાલતો જવાનું થાકડો બાકડો આપણને કઈ લાગે નહીં હવે ભાઈઓ મળે મારા સંઘને આગળ વધારે બપોરનો ઉતારો તો સરમાળી દાદર મંદિર રાતોરાત આવડા બે અમારા સંઘમાં જોડાત ગયા પણ પહેલા દિવસે ઠાકીને ત્યાં થઈ ગયા ઇટ્સ ટાઈમ ટુ બપોરા કરવાના અને ટાટા પાણી એને ફ્રેશ થઈ અને ત્યાં આવી ગયા અલ્પેશભાઈ મળવા સેમ પ્રોબ્લેમ વચ્ચે રાવટીનો આનંદ લેતા લેતા પહોંચી ગયા મેં ધ્રોલ ને આજનો અમારો ઉતારો હતો વાંચ્યામાં દર વખતની જેમ ભીમનાથ મહાદેવ પહોંચી ગયા लेकिन ये साला कर क्या रहा है નાના મુન્ના દોસ્તો મળીને આરતી કરી નાખીને જો આરતી બધા એમ ચાર્જિંગ કરી 7મા દિવસે હવારમાં લબાસો બધા ટ્રેક્ટરમાં ભરે ને અમે હાલતા થઈ ગયા હવારના 5 વાગ્યા હવારના પોરમાં તે બહુ જાજો અંતર કાઢી નાખીને લાલ્યો દાબે મારા પગ ખાલી કોન્ટેન્ટ માં નાસ્તો ડન નાચો ટાર્ગેટ છે જામનગર પહોંચવાનો એ પેલા બપોરનો આરામ કરી લેવી નાસ્તો હતો બપોરમાં રીંગણાનો ઓળો મિત્રને મળી લીધું દ્વારકા બસ 147 બાકી છે અઢળક પોરા ખાઈને માંડ જામનગર પગ્યા પણ આ હું ઈકોમ બી ના આવે માળો બેન જામનગર સતવારા સમાજની વાડી મારો કરે પણ આ તો લગન ડીજે નો આનંદ લેતા લેતા હાલો હું જઈને મળીએ કાલ તાવ ફોલો કરી લ્યો.